બોટાદ તાલુકાના મોજે નાયકપુર ગામે રાજદેવગીરી ઉર્ફે મુનિબાપુ જેઓએ અગાઉ 12 વર્ષ સુધી મૌન વ્રત ધારણ કરીને તપસ્યા કરેલ છે અને સદર જગ્યામાં ગાયોનું પણ પોષણ અને સેવા બાપુ દ્વારા કરવામાં આવી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। લગભગ આશરે 50 જેવા શ્વાન, કૂતરા જેવા અબોલા જીવોના ચકલાને પણ ચણ પક્ષીઓના વિસામો અને બહુચરાજી જતા પૂનમ જેવા ધાર્મિક સ્થળે પદયાત્રા લોકો માટે વિસામો અને ચા પાણી નાસ્તા જેવી સગવડ બાપુ દ્વારા આપવામાં આવી હતી। ભાવિક ભક્તો અને અનુયાયીઓમાં વ્યસન મુક્તિ અને કુરિવાજોમાંથી બહાર લાવવા કન્યા કેળવણી માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું। બાપુ આગ્રહ અને પ્રયત્ન કરે છે। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાવિક ભક્તો ઉમટી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। કાર્યક્રમ ટૂંક સમયમાં ભવ્યાતિ ભવ્ય પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજદેવગીરી બાપુના હસ્તક ઉજવાશે અને અત્યારે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ધામધૂમ આનંદપૂર્વક અને અહીંયા આજે બટુક ભોજન પણ રાખવામાં આવે છે। ખૂબ લીલોતરી ઝાડીની વચ્ચોવચ્ચ આશ્રમ એક સ્વર્ગ સમો ભાસે છે, જ્યાં ઉત્તમ વાતાવરણ અને પવિત્ર વિચારોનો ત્રિવેણી સંગમ થતો હોય અને બાપુના આશીર્વાદ અને બાપુના સાનિધ્યથી અહીંયા ગાયો અને જે ભગવાન શ્રી ગુરુદત્ત ને વાલા એવા કૂતરાઓ પણ અસંખ્ય કૂતરાઓ બાપુની આસપાસ ફરતા હોય છે અને જીવદયા અને ગાયની સેવા સાથે બાપુનો આશ્રમ ધમધમી રહ્યો છે। આજે ગુરુ પૂર્ણિમાએ હજારો ભાવિક ભક્તો અહીંયા આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અહીંયા અને સદર જગ્યાની મહત્વની વાત કરીએ તો સાંજે સંધ્યા સમયે કે પરોઢે જે આરતી થાય અને એ આરતીના સમયે અહીંયા જે બાપુ દ્વારા પાળવામાં આવેલા અને અહીંયા રહેતા સદર જગ્યાની રખેવાળી કરતા અને રહેતા એવા કૂતરાઓ રહ્યા, એ સાંજે આરતી સમયે એમની વાણીમાં એવો નાદ કરે છે કે આપણને સ્વયંભૂ એવું ફલિત થાય કે કોઈ આત્મા જે કોઈ કર્મના હિસાબે આ યોનિમાં અવતાર ધારણ કર્યો હશે અને મોક્ષ ગતિ માટે બાપુની જગ્યામાં આવી અને